વિચારો, આજથી લગભગ 400 વર્ષ પહેલાં ગુજરાતમાં એક એવો અવાજ ગુંજ્યો જેણે એ સમયના સમાજના પાયા હચમચાવી દીધા હતા. એક એવા કવિ જેમના શબ્દોમાં તલવાર જેવી ધાર હતી. અને ખબર છે, એ શબ્દો આજે પણ એટલા જ સાચા અને ધારદાર છે. એ હતા ગુજરાતના કબીર, જ્ઞાનનો વડલો, અખ્ખા ભગત. તો ચાલો આજે આપણે જાણીએ કે એમનો એ અવાજ આજે પણ કેમ એટલો મહત્વનો છે. સાંભળ્યું? કેવી સીધી અને સણસણતી ચોટ! કોઈની પણ શેહ-શરમ રાખ્યા વગર સમાજની અંધશ્રદ્ધા પર આવું સીધો પ્રહાર કરવાની હિંમત એ ફક્ત અખ્ખામાં જ હતી. આ જ તો એમની સાચી ઓળખ હતી, ધંભ અને પાખંડના પડદા ચીરી નાખતી નિર્ભય વાણી. પણ સવાલ એ થાય કે આખા સમાજની સામે આવું કડવું સત્ય બોલવાની હિંમત આવી ક્યાંથી? કોણ હતા આ આખા ભગત? ચાલો એમના શબ્દોની પાછળ જે માણસ છુપાયેલો છે ને એમને મળીએ. એમની આ આખી સફરની શરૂઆત થઈ હતી ખૂબ જ ઊંડા દુઃખ અને વિશ્વાસઘાતમાંથી. જીવનમાં એવા અનુભવો થયા જેણે એમને આખી દુનિયાથી મોં ફેરવી લેવા માટે મજબૂર કરી દીધા. આ ક્રાંતિકારી કવિનું સાચું નામ હતું અક્ષયદાસ સોની. અને વ્યવસાયે તેઓ અમદાવાદના એક કુશળ સોની હતા. વિચાર તો કરો, જે હાથ પહેલાં સોનાને પારખીને એને સુંદર આકાર આપતા હતા, એ જ હાથ પછીથી સમાજની ખામીઓને પારખીને એને શબ્દોથી ઘડવાના હતા. એમના જીવનમાં તો જાણે એક પછી એક દુઃખના પહાડ તૂટી પડ્યા. નાની ઉંમરે માતા પિતા ગુમાવ્યા, યુવાન થયા તો પત્ની અને એકની એક બહેન પણ મૃત્યુ પામ્યા. પણ એમને સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે એમણે જેને પોતાની ધર્મની બહેન માની હતી એ જમનાએ જ એમના પર સોનાની ચોરીનો ખોટો આરોપ મૂક્યો. અને જાણે આટલું ઓછું હોય, જ્યાં ટંકશાળમાં કામ કરતા હતા ત્યાં પણ એમના પર ભેળસેળ કરવાનો ખોટો આરોપ લાગ્યો. આ બધા વિશ્વાસઘાતથી તેઓ અંદરથી તૂટી ગયા. દુનિયા અને દુનિયાના સંબંધો પરથી એમનો ભરોસો જ ઉઠી ગયો. અને બસ એ જ ક્ષણે એમણે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. એમણે પોતાના સોની કામના બધા જ ઓજારો કૂવામાં ફેંકી દીધા અને સંસારનો ત્યાગ કરી દીધો. બસ એક જ સવાલનો જવાબ શોધવા માટે કે આખિર સત્ય શું છે. સંસાર તો છોડી દીધો, પણ સમાજની બુરાઈઓ સામે લડવું હતું, એના માટે એક હથિયાર તો જોઈએ ને. અને અખાને એ હથિયાર મળ્યું છપ્પાના રૂપમાં, જે એમનું સૌથી અચૂક શસ્ત્ર બન્યું. છપ્પો એટલે શું? બસ 6 લીટીનું એક નાનકડું કાવ્ય. પણ અખાના હાથમાં આ 6 લીટીઓ કોઈ સામાન્ય કવિતા નહોતી. એ તો સમાજના સડાને કાપવા માટેની એક સર્જનની છરી જેવી હતી. ઓછા શબ્દોમાં ઊંડી અને સચોટ વાત કહેવામાં તેઓ માહિર હતા. જુઓ, અખાને ભાષાના શણગારમાં કે અલંકારોમાં કોઈ જ રસ નહોતો. એમને તો બસ વિચારની તાકાત દેખાડવી હતી. એટલે જ તો એ કહે છે, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. મતલબ કે વાતનો સાર મહત્વનો છે, શબ્દોની રમત નહીં. એમનો હેતુ એક જ હતો, સત્ય લોકો સુધી પહોંચવું જોઈએ, પછી ભલેને ભાષા એકદમ સાદી જ કેમ ન હોય. તો ચાલો હવે જોઈએ કે અખાએ પોતાના આ છપ્પારૂપી તલવારથી સમાજના કયા કયા દંભ પર પ્રહાર કર્યા. એમનું પહેલું અને સૌથી મોટું નિશાન હતું અંધશ્રદ્ધા. એ સમયના લોકો ઈશ્વરના સાચા સ્વરૂપને ભૂલીને માત્ર પથ્થર અને મૂર્તિઓની પૂજામાં જ અટવાયેલા હતા. આ છપ્પામાં તેઓ સીધો જ સવાલ પૂછે છે. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તેઓ એ કહેવા માંગતા હતા કે ઈશ્વરને બહાર પથ્થરોમાં શોધવાની જરૂર નથી. એ તો આપણી અંદર જ છે, બાકી બધું તો ખાલી દેખાડો છે. અખાનું બીજું નિશાન હતું અર્થ વગરના કર્મકાંડો. એવા ધાર્મિક રિવાજો જે ફક્ત દેખાવ પૂરતા જ હતા, પણ જેનાથી માણસના મનમાં, એના અંદરમાં કોઈ જ ફેરફાર નહોતો આવતો. અહીં અખાનો કટાક્ષ જુઓ, કેટલો તીખો છે. તિલક કરતા 53 વહ્યા, જપમાળાના નાકા ગયા, તોય ન પહોંચ્યો હરિને શરણ. મતલબ કે આખી જિંદગી તિલક ટપકા અને માળાઓ ફેરવવામાં જતી રહી, પણ મન તો જ્યાં હતું ત્યાંનું ત્યાં જ રહ્યું. અસલી વાત તો અંદરના બદલાવની છે, બહારના દેખાડાની નહીં. ત્રીજો અને કદાચ સૌથી મોટો પ્રહાર એમણે કર્યો સમાજમાં ઊંડે સુધી ફેલાયેલા જ્ઞાતિવાદ પર. અખા માટે માણસની ઓળખ એની જ્ઞાતિથી નહોતી, પણ એના જ્ઞાનથી હતી. તેઓ એકદમ સ્પષ્ટ કહે છે કે જેણે પરમાત્માને જાણી લીધા એના માટે કોઈ ઊંચ નીચ નથી, અને જેણે નથી જાણ્યા એ ભલેને ગમે તેવી ઊંચી જ્ઞાતિનો હોય, એ તો ઠાલો એટલે કે ખાલી જ છે.
અને છેલ્લે તેમણે સમાજને છેતરનારા ઢોંગી ગુરુઓ પર પણ એટલા જ આકરા પ્રહારો કર્યા. એવા ગુરુઓ જે જ્ઞાનને બદલે માત્ર પૈસા કમાવામાં જ રસ ધરાવતા હતા. અને આ ઢોંગી ગુરુઓ માટે અખાએ કેવો સચોટ રૂપક વાપર્યું છે. અંધા અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા. મતલબ કે એક આંધળો માણસ બીજા આંધળા માણસને રસ્તો બતાવે તો શું થાય? બંને ખાડામાં જ પડે ને. એમના મતે જ્ઞાનના નામે બસ આવો જ ખેલ ચાલી રહ્યો હતો. પણ એક વાત સમજવા જેવી છે. અખો ફક્ત તોડફોડ કરનારો કોઈ બળવાખોર નહોતો. એમની દરેક ટીકા પાછળ એક મજબૂત ફિલોસોફી હતી, એક તત્વજ્ઞાન હતું. એ જે જૂનું તોડતા હતા એના બદલામાં કંઈક નવું અને મજબૂત બનાવવા માંગતા હતા. અને એ પાયો હતો અદ્વૈત વેદાંતનો. તો આ અદ્વૈત વેદાંત શું કહે છે? સાવ સરળ ભાષામાં કહીએ તો એ કહે છે કે આ જે દુનિયા આપણને દેખાય છે એ રાતના અંધારા જેવી છે, એક ભ્રમ છે, મિથ્યા છે. અસલી સત્ય તો ફક્ત એક જ છે, બ્રહ્મ. એ પરમ તત્વ જે સૂરજ જેવું છે. જેમ સૂરજ ઉગતા જ અંધારું ગાયબ થઈ જાય એમ જ્ઞાન થતાં જ આ દુનિયાનો ભ્રમ દૂર થઈ જાય છે. અને આટલી ગહન વાતને સમજાવવા માટે અખાએ પોતાના સોનીના વ્યવસાયમાંથી જ એક અદ્ભુત ઉદાહરણ આપ્યું. જેમ કે ઘરેણાના આકાર અલગ અલગ હોય છે, બંગડી હોય, વીંટી હોય, હાર હોય, પણ એ બધાનું મૂળ તત્વ તો એક જ છે, સોનું. બસ એવી જ રીતે આ દુનિયામાં દેખાતા બધા જ જીવો અને વસ્તુઓના રૂપ ભલે અલગ હોય, પણ એ બધાનું મૂળ તત્વ એક જ છે, અને એ છે બ્રહ્મ. તો આ બધી વાતો પરથી અખાની અસલી તાકાત શું છે? આજે આટલા વર્ષો પછી પણ આપણે એમને કેમ યાદ કરવા જોઈએ? અખો માત્ર એક ટીકાકાર નહોતો, એ એક ક્રાંતિકારી વિચારક હતો. એના છપ્પા એ સમયે ઊંઘમાં પડેલા સમાજ માટે વેકઅપ કોલ જેવા હતા. એ એક સાથે બે કામ કરતો હતો. એક તરફ એ દંભ અને પાખડના મહેલ તોડતો હતો, અને બીજી તરફ લોકોને આત્મજ્ઞાનનો, સાચા સત્યનો નવો રસ્તો પણ બતાવતો હતો. અને આ વાત આપણને આજના દિવસ માટે એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજના આધુનિક યુગમાં જ્યાં ચારે બાજુ ખોટી માહિતી અને દેખાડાનો દંભ ફેલાયેલો છે, ત્યાં અખા જેવો એક નિર્ભય અને સ્પષ્ટ વક્તા સત્ય કહેનાર આપણને શું શીખવી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપણે દરેકે પોતાની અંદર શોધવાનો છે.